ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 12 કોમ્પ્યુટરમાં 1 થી 7 લેસન આપણે પૂરા થઈ ગયા છે. કોમ્પ્યુટરમાં અત્યારે 8મું લેસન જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ ચાલી રહ્યું છે. તેના 3 સેશન મેં કમ્પ્લીટ કર્યા છે. આજનું આ સેશન જે છે એ 4થું સેશન રહેશે. આજનું આ સેશન છે તેમાં આપણે સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર્સ ઓફ સુપર ક્લાસથી ચાલુ કરવાનું રહેશે. આજના આ 4થા સેશનમાં હું આ 8મું લેસન આખું પૂરું કરી દઈશ. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણું જે આ 8મું લેસન છે એના ક્વેશ્ચન્સ હું તમને આપીશ અને MCQ જે છે એ આપણે સોલ્વ કરશું. આજનું આ સેશન આપણે સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બરથી ચાલુ કરવાનું રહેશે. સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને જો પ્રાઇવેટ કરવામાં આવે તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ રહેતા નથી. આ એટ્રીબ્યુટ સબ ક્લાસના પણ છે એ યાદ રાખવાનું રહે છે. છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા મેથડ તેના સબક્લાસમાં પણ વિઝિબલ નથી. હવે જો આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલને ઘોષિત કરવાના વિધાનમાં જો તેને પ્રાઇવેટ બનાવવામાં આવે તો તેના આઉટપુટમાં આપણને એરર જોવા મળે છે. હંમેશા યાદ રાખવાનું કે પ્રાઇવેટ મેમ્બર તે જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ ફક્ત સીધા જોવા મળે છે, ઉપલબ્ધ હોય છે અને બીજે ક્યાંય પણ નહીં. તેને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરવા માટે પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ ગેટર અને સેટર મેથડનો ઉપયોગ કરી શકાય છે. એના પછીનો ટોપિક છે સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર. અગાઉ વિઝિબિલિટી મોડિફાયરના વિષય ઉપર ઓલરેડી ત્યારે મેં તમને એક્સપ્લેન કર્યું હતું. ઇનહેરિટેડ સબક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે. રૂમ ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલ બદલીને આપણે હવે પ્રોટેક્ટેડ કરવાનું રહેશે. પ્રોટેક્ટેડ ફ્લોટ લેન્થ વિડ્થ હાઇટ સેમિકોલન. બીજા સ્ટેટમેન્ટમાં પ્રોટેક્ટેડ બાઇટ એન્ડ વિન્ડોઝ સેમિકોલન. આ બદલાયેલ કોડ જ્યારે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે આપણે એ જ પરિણામ મેળવીએ છીએ. અહીં એ બાબતને નોંધવાની રહે કે જાવામાં બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી. સબક્લાસ ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે. હવે પછીનો જે ટોપિક છે તે છે કમ્પોઝિશન અને એગ્રીગેશન. કમ્પોઝિશન અને એગ્રીગેશન. કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ-એ પ્રકારનો સંબંધ રચે છે. ફોર એક્ઝામ્પલ, જો આપણે લાઇબ્રેરી નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ તો તેને એક રીડિંગ રૂમ હોય છે
અહીં રીડિંગ રૂમ એ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય છે. જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કન્ટેનર ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અલગ અલગ એટ્રીબ્યુટ સાથેનો ક્લાસ લાઇબ્રેરી બનાવીએ. એન બુક્સ, સૌથી પહેલો એટ્રીબ્યુટ એન બુક્સ કોલન આઈએનટી પુસ્તકાલયમાં, આઈએનટી એટલે ઇન્ટીજર ડેટા ટાઈપ, પુસ્તકાલયમાં પુસ્તકની સંખ્યા. એન મેગેઝિન્સ અગેન ઇન્ટીજર આઈએનટી ડિક્લેર કરવાનું, પુસ્તકાલયમાં લવાજમ ભરેલા સામયિકની સંખ્યા. એન ન્યૂઝપેપર એટલે અગેન આઈએનટી, પૂર્ણાંક સંખ્યા માટે આઈએનટી ડેટા ટાઈપનો ઉપયોગ થાય. પુસ્તકાલયમાં લવાજમ ભરેલા વર્તમાન પત્રની સંખ્યા. રીડિંગ રૂમ કોલન રૂમ. અહીં રીડિંગ રૂમ એ બેઝિક ડેટા ટાઈપ તો નથી, તેનો પ્રકાર રૂમ ક્લાસનો છે. રૂમ અને લાઇબ્રેરી નામના ક્લાસ બનાવવાનો કોડ અને તેનો કન્ટેનર ડોટ જાવા નામના વિનિયોગમાં ઉપયોગ આપણે કરવાનો રહેશે. યુઝિંગ ઓબ્જેક્ટ્સ એઝ ડેટા. આપણે હવે એક ઉદાહરણ જોઈએ. સ્લેશ એસ્ટેરિક યુઝિંગ ઓબ્જેક્ટ્સ એઝ ડેટા મેમ્બર્સ ઇન અ કન્ટેનર ક્લાસ. એસ્ટેરિક સાઇન ફૂદડીની નિશાની, સ્લેશ ક્લાસરૂમ બીજા લાઈનમાં, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ પછીની લાઈનમાં, પ્રોટેક્ટેડ ફ્લોટ લેન્થ કોમા વિડ્થ કોમા હાઇટ સેમિકોલન, પ્રોટેક્ટેડ બાઇટ એન્ડ વિન્ડોઝ સેમિકોલન, સ્ટેટિક આઈએનટી ડોટ વિન્ડોઝ સેમિકોલન ડબલ સ્લેશ ક્લાસ વેરિયેબલ. પછીના લાઈનમાં રૂમ રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્લી બ્રેકેટ્સ ઓવર સેમિકોલન ડબલ સ્લેશ user defined no argument constructor. Room round bracket start float 1 comma float w comma float h comma byte n, curly bracket start length પછીના સ્ટેટમેન્ટમાં length equal to 1 semicolon width equal to w, length equal to l. હા, આપણે એની માટે l રાખશું. width બધાને એવી રીતે કેરેક્ટર વેલ્યુ આપશું એટલે width equal to w and height equal to h, and windows equal to n semicolon, dot windows plus equal to n semicolon, curly brackets over room round bracket start float 1 comma float w round bracket over, curly bracket start length equal to l semicolon width equal to w semicolon height equal to 10 semicolon. પછીની લાઈનમાં n windows equal to 1 semicolon dot windows plus plus semicolon, curly brackets over double area round bracket start round brackets over double slash area equal to length into width, curly brackets start written into round brackets length into width round brackets over semicolon, curly brackets over double slash end area method, void display round bracket start round brackets over curly bracket start, system dot out dot println into round brackets into inverted comma length colon inverted comma over plus length plus into inverted comma slash and width colon inverted comma over plus width round brackets over semicolon, system dot out dot println into round brackets into inverted comma height colon inverted comma over plus height round brackets over semicolon, system dot out dot println into round brackets into inverted comma windows inverted comma over plus n windows round brackets over semicolon, curly brackets over double slash end display method, curly brackets over double slash end room class.
ક્લાસ લાઇબ્રેરી એના પછીના સ્ટેટમેન્ટમાં કર્લી બ્રેકેટ સ્ટાર્ટ INT and books, comma, and magazines, comma, and newspapers, semicolon. Room, reading, room, semicolon. Library, round bracket start, round brackets over. Curly bracket start, curly brackets over, semicolon. Library, curly brackets, INT, NB, INT, NM, INT, NN, room, R. Curly bracket start, N books equal to NB, semicolon, N magazines equal to NM, semicolon, N newspapers equal to N, capital N. Reading room equal to R. Curly brackets over, void display, round bracket start, round brackets over. Into curly brackets system.out.println into round brackets into inverted comma slash n library details semicolon slash n number of books colon double equal to plus n books. And our pachinu statement system.out.println into round brackets inverted comma number of subscribed magazines plus inverted comma over plus n magazines round brackets over semicolon. System.out.println into round brackets into inverted comma number of subscribed newspapers colon double quote over plus n newspapers round brackets over semicolon. System.out.println into round brackets into inverted comma reading room inverted comma over round brackets over semicolon. Reading room dot display round bracket start round brackets over semicolon. Curly brackets over doubles curly brackets over again double slash and class library. Next class container slash asterisk sign application using room library. Asterisk sign and slash curly bracket start public static void main into round bracket string args square bracket over square bracket start square bracket over round bracket over. Curly bracket start room R1 equal to new room into round brackets 20 comma 15 comma 10 comma into round brackets byte round brackets over 2 round brackets over semicolon. R1 dot display round bracket start round brackets over semicolon. Library LIB equal to new library into round brackets 300 comma 20 comma 5 R5 comma R1 round brackets over semicolon. LIB dot display round bracket start round brackets over semicolon. Next line curly brackets over double slash end main. Next line end class double slash end class container curly bracket start. ક્લાસ કન્ટેનરની મેઇન મેથડમાં ક્લાસ લાઇબ્રેરીનો ઓબ્જેક્ટ LIB 4 ચલ આર્ગ્યુમેન્ટ સાથે કન્સ્ટ્રક્ટર વાપરીને બનાવવામાં આવેલ છે. ક્લાસ લાઇબ્રેરીની મેથડ ડિસ્પ્લે રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર ઓબ્જેક્ટ LIB નો ઉપયોગ કરીને ઇન્વોક કરેલી છે. ક્લાસ લાઇબ્રેરીમાં ઓબ્જેક્ટ રીડિંગ રૂમ ક્લાસ રૂમનો એટ્રીબ્યુટ છે. 4 ચલ આર્ગ્યુમેન્ટ સાથેના કોન્ટ્રાક્ટરમાં ક્લાસરૂમની છેલ્લી ચલ R નો ઉપયોગ કરે છે અને અસાઇનમેન્ટ વિધાન રીડિંગ રૂમ ઇક્વલ ટુ R સેમિકોલન વાપરીને રૂમના એટ્રીબ્યુટને કિંમતો એસાઇન કરે છે. ડિસ્પ્લે મેથડ વ્યાખ્યાયિત કરેલી છે. રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર સેમિકોલન દ્વારા રૂમ ક્લાસની ડિસ્પ્લે મેથડ ઇન્વોક કરે છે. અહીં નોંધ કરવાની રહેશે ડિસ્પ્લે મેથડની ઉપેક્ષા કરી નથી. આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કર્યો નથી. વાચક આ મેથડ માટે અન્ય નામ ઉપયોગમાં લઈ શકે છે જેમ કે LIB ડોટ ડિસ્પ્લે
રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ ઓવર ને બદલે લાઇબ્રેરી ક્લાસમાં સો નો ઉપયોગ મેઇન મેથડમાં lib.so રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ ઓવર નો ઉપયોગ કરી શકાય. આમ આપણું 8મું લેસન જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ જે છે એ અહીં પૂરું થાય છે. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે ક્વેશ્ચન વાળું સેશન કમ્પ્લીટ કરવાનું રહેશે. આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું. હવે પછીના સેશનમાં ફરીથી જલ્દી મળીશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.